મહુવા શહેરના ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં સતત ઉભરાતી ગટરોથી ગટરના ગંદા પાણી રોડમાં લોકોને રોગચાળાનો ભય અને રસ્તાઓ પરથી ગંદા પાણીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઇન્દિરાનગરમાં નવો આરસીસી રોડ બની રહ્યો છે. તેનું ખાતમુહૂર્ત 8 દિવસ અગાઉ કર્યું છે. જૂનો રોડ હતો તે ખોદી નાખવામાં આવ્યો છે. જેસીબી દ્વારા 3 થી 4 ફૂટ જેટલા રોડ ખોદી આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ કંઈક ને કંઈક રોડમાં આવતી ગટરોના ટાંકી તેમજ પાઇપો તૂટી જવા ગઈ છે, જેને 8 દિવસ વીતી ચૂક્યા છે, છતાં પણ તેની રિપેરિંગ કામગીરી નથી કરવામાં આવી રહી. આ ડ્રેનેજનું પાણી ખાડા રૂપે ભરાઈ ચૂક્યું છે અને તેથી ત્યાંના રહીશોને ઘરની બહાર તેમજ બાળકોને નિશાળે જવામાં ચાલવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેકવાર ડ્રેનેજ વિભાગ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે, છતાં પણ આનું કોઈ જ નિરાકરણ નથી આવ્યું. તેથી ત્યાંના રહીશો કંટાળીને મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ચીફ ઓફિસરે કહ્યું કે 2 દિવસની અંદર તમારા પ્રશ્નો સોલ્વ થઈ જશે. ચીફ ઓફિસરને રજૂઆત દરમિયાન આ બાબતે મીડિયા કર્મીઓએ ચીફ ઓફિસરને પૂછવા માટે કહેતા ચીફ ઓફિસરે હાલ મારી પાસે ટાઈમ નથી તેવું જણાવ્યું. મારે અત્યારે ઘણી બધી ફાઇલો જોવાની બાકી છે તેવું કહીને ગલા તલાક અને કેમેરા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો. જોકે જાણવા મળતી માહિતી અનુસાર ચીફ ઓફિસરને જ્યારે આ લોકો રજૂઆત કરવા ગયા ત્યારે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી રહ્યા હતા. એ સ્પષ્ટપણે ચીફ ઓફિસરે વિડીયો રેકોર્ડિંગ કરવાનું મનાઈ કરી દીધું. ઓફિસની અંદર કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ કરતા નહીં. મહુવા નગરપાલિકામાં પણ ભાજપનું જ શાસન હતું, પરંતુ આંતરિક વિકાસને કારણે લગભગ શહેર મહિનાથી મહુવા નગરપાલિકામાં સુપર સિટી જાહેર થઈ ચૂકેલ હતી. તમામ પાલિકાના વહીવટ અને વહીવટી તંત્ર પાસે મહુવા પ્રાંત અધિકારીને સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ ભાવનગર કલેક્ટરને હસ્તક કરવામાં આવ્યું છે. પરંતુ કંઈક ને કંઈક લોકોના ગટર, પાણી, રોડ, રસ્તાની સમસ્યાઓનો નિકાલ કરવામાં વહીવટી તંત્ર પણ કેક નિષ્ફળ નીવડ્યું હોય તેવું લોકોના મુખ્ય ચર્ચાઓનો વિષય બન્યું છે. આમ તો મહુવા શહેરમાં ઠેર ઠેર ઘટના પાણીઓ પણ જાહેર માર્ગો પર ફરી વળ્યા છે અને જ્યાં જુઓ ત્યાં કચરા, ગંદકી પણ જોવા મળી રહી છે. જોવાનું એ રહ્યું કે આ ઇન્દિરાનગરના રહીશોની તકલીફ ચીફ ઓફિસર ક્યારે દૂર કરશે. આ રોડની અંદર છેલ્લા કેટલા વર્ષોથી જે રોડની તકલીફ હતી અને થઈ ગયા 10 દિવસ પહેલા અહીંયા ખાતમુહૂર્ત થઈ ગયું. પછી જે આ જે ગટરની જે લાઈનનું કામગીરી કરવાની હોય એ કામગીરી કરવામાં આવતી નથી અને જે ગંદુ પાણી જે છે એમાં સ્કૂલના છોકરાઓને પણ તકલીફ થાય છે, બૈરાઓને જે બકાલું લેવા જાવ એમાંય તકલીફ થાય છે, આ બાજુમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓને તકલીફ થાય છે. તો તાત્કાલિક યુદ્ધના દોરે આ ગટર લાઈનનું કામ કરી અને રોડનું સામગ્રી કામ કરે અને નગરપાલિકા જે અત્યારે આ ખાડાકાન કરે છે એ થોડીક આંખ ખાલીને જોવે કે અહીંની ઇન્દિરાનગરના લોકોની પરિસ્થિતિ શું છે, આ લોકો કઈ હાલતમાં જીવે છે. એટલે અત્યારે અમારી એવી માંગણી છે કે તાત્કાલિક આ રોડ બની જાય અને આની માટે મેટરને જે લાવ્યા છે ને બારોબાર નાખ્યા છે તાત્કાલિક કરી અને કામગીરી કરે એવી અમારી નગરપાલિકાના સત્તાધીશો પાસે માંગ છે. મને આમ ચડવા ઉતરવામાં બહુ તકલીફ પડે છે. બરોબર, હાલું કેવી રીતના મારે ને આ ગટર લેન કરી દે એમને ને રોડ કરી દે એમને. આમ હાલું કેવી રીતના મારે? હું ચડવા ગઈ ને તો હું પડી 3 ફેરી તો એમ ઘણી દુખવા મળ્યા. ડોસીમાં પડ્યા તો 3 ટાંકા આવ્યા એમ. રિપોર્ટર અમીન પાયક, મહુવા, ભાવનગર.